હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. ટુડે સ્પેશિયલ એટલે 18મી એપ્રિલ કયો દિવસ ઉજવવામાં આવે છે? વર્લ્ડ હેરિટેજ ડે, વિશ્વ વિરાસત દિવસ અથવા તો વિશ્વ ધરોહર દિવસ. તમને સૌને ખ્યાલ હશે. હવે નેક્સ્ટ જોઈશું તો ક્યારથી ઉજવવામાં આવે છે? 1982 થી ઇકોમોસ દ્વારા પ્રથમ વખત 1982માં ઉજવવામાં આવ્યો હતો. ક્યાં? તો ટ્યુનિશિયામાં. યુનેસ્કોમાં પ્રસ્તાવ મુકાયો અને ત્યાંથી દર વર્ષે ઉજવવામાં આવે છે. કયો ઉદ્દેશ? તો વિશ્વના વિરાસત સ્થળનું જતન કરવા સાથે. રાઈટ. હવે આ વર્ષની થીમ શું છે? તો હેરિટેજ અંડર ટ્રીટ from a disaster and a conflict, preparedness and a learning from a 60 years of a ICOMOS action. આ વર્ષની થીમ હેરિટેજ અંડર ટ્રીટ from a disaster and a conflict, preparedness and a learning from a 60 years of ICOMOS action. ICOMOS એ શું છે? તો એક સંસ્થા છે. પૂરું નામ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન અ મોન્યુમેન્ટ એન્ડ સાઇટ. સ્થાપના 1965માં થઈ હતી. વેનિસ ચાર્ટર એક્ટ 1964 હેઠળ. મુખ્ય મથક પેરિસ છે. હાલ વિશ્વમાં કેટલી હેરિટેજ સાઇટ છે પૂછે તો 1223. આ તમને વિધાન વાક્યમાં કામ આવશે. હવે ભારતમાં કેટલી છે? તો કુલ 43 હેરિટેજ સાઇટ છે, જેમાં 35 સાંસ્કૃતિક છે, 7 કુદરતી છે અને 1 મિશ્રત છે. સૌથી છેલ્લે આસામનું અહોમ કિંગડમ. અહીંયા અ લખવાનું રહી ગયું છે, હું બોલું છું એની પર ધ્યાન આપજો. અહોમ કિંગડમનું ભાગ ગણાતી મોયદમ ટીલાને સ્થાન મળ્યું છે. ગુજરાતની કુલ 4 હેરિટેજ સાઇટ છે. કઈ કઈ? તો 2004માં ચાંપાનેરનો કિલ્લો, 2014માં રાણકી વાવ, 2017માં અમદાવાદ સિટી અને 2021માં ધોળાવીરા. એ સિવાય અમૃત વારસામાં કેટલા છે? 15, જેમાં ગુજરાતના ગરબાને પણ સ્થાન મળેલું છે. અમૃત વારસા વિશે મેં એક મસ્ત વિડીયો બનાવ્યો છે, તો તમે મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. એ સિવાય એક નવી અપડેટ આવી છે, તો એ હું તમને આપી દઉં. હાલમાં જ આજના દિવસે વર્લ્ડ હેરિટેજ દિવસે શ્રીમદ ભાગવત ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ મેમરી ઓફ રજિસ્ટરમાં સ્થાન મળ્યું છે. એ હાલનો આજનો જ ડેટા છે, એ મેં પછીથી એડ કરેલો છે. બરાબર. તો બસ ફ્રેન્ડ્સ, આવી જ મસ્ત મજાની માહિતી જોઈતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે ને ફ્રેન્ડ્સ? ચલો ત્યારે બાય ફ્રેન્ડ્સ.